કિંજલ રબારીના વિવાદનો જે હવે અંત આવ્યો છે તેણે લોકોને અત્યારે ચર્ચામાં મૂકી દીધા છે અને આ ચર્ચાઓ કેમ થઈ રહી છે? કારણ કે જે બે વિડીયોમાં કિંજલ રબારી જે પોતાની સુરક્ષાની માંગ કરી રહી હતી તે બે વિડીયો હવે અચાનક ડિલીટ થયા છે, જેને કારણે હવે ચર્ચાઓએ વેગ પકડ્યો છે. શું ને સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. થોડા દિવસોથી જે કિંજલ રબારીનો વિવાદ જે છે ચર્ચામાં આવ્યો હતો. કિંજલ રબારી જે છે આંતરજ્ઞાતીય લગ્ન મુદ્દે, જેના કારણે ગુજરાતનું રાજકારણ જે છે જોવા જઈએ તો ગરમાઈ ગયું હતું. અને તે ગરમાયું કેના કારણે? કેમ કે બે વિડીયો જે છે કિંજલ રબારી દ્વારા પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકવામાં આવ્યા હતા, જેમાં સૌ પ્રથમ વિડીયોમાં કિંજલ રબારી માંગ કરી રહી હતી અને તે કહી રહી હતી કે મને અને મારા પતિને સુરક્ષાની જરૂર છે, કારણ કે અમને બંનેને જીવનો જોખમ છે, અમારા સમાજના લોકો અમને મારી નાખવા માંગે છે. જે બાદ આપણે બીજો વિડીયો જોયો છે. બીજા વિડીયોમાં તે હર્ષ સંઘવી અને જે આપણા અધ્યક્ષ છે શંકરભાઈ ચૌધરી તેમની વાત કરી રહી હતી, તેમની જોડે સુરક્ષાની માંગ કરી રહી હતી અને કાયદાકીય લડત લડવાની પણ ચર્ચાઓ થઈ રહી હતી. પરંતુ ગઈકાલે રાત્રે જે છે રાધનપુરમાં એક સભા બોલાવવામાં આવી, જેમાં ચૌધરી સમાજના લોકો અને રબારી સમાજના લોકો જે છે તે મળ્યા હતા અને જે બાદ બેઠકમાં જે ચર્ચાઓ થઈ ને બેઠક બાદ હવે ચૌધરી સમાજે તે રબારી સમાજની દીકરીને પરત કરી દીધી છે. આપણે સૌએ જોયું અને જે પિતાનું પણ નિવેદન સામે આવ્યું, જેના કારણે અત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જે છે ચર્ચાઓએ વેગ પકડી દીધો છે. ચર્ચાઓ એ વાતની થઈ રહી છે કે કિંજલ રબારીએ શા માટે પોતાના વિડીયો જે છે સોશિયલ મીડિયા પરથી ડિલીટ કરી દીધા. શું તેમને સમાજનો ડર છે કે પોતાના જે પિતાનો ડર છે? કેમ કે જો જોવા જઈએ તો છેલ્લા કેટલાય સમયથી વિવાદ જે ચાલી રહ્યો હતો, વિવાદના કારણે જે રબારી સમાજ છે તે ખૂબ રોષે ભરાયો હતો. તે કિંજલ રબારી સામે પણ કેટલાક સવાલો જે છે ઉપડ્યા હતા. કિંજલ રબારીને કહેવામાં આવતું હતું કે તમને જે રબારી સમાજે કલાકારનો જે દરજ્જો આપ્યો છે, તમને વિડીયોને જે લોકો સપોર્ટ કરી રહ્યા છે, હવે તે જ વિડીયોમાં લોકો હાર પહેરાવતા હતા, પરંતુ જે કામ તમે કર્યું છે, જે ભાગીને લગ્ન તમે કર્યા છે, તેના કારણે તમને હવે જૂતાનો હાર પહેરાવવામાં આવશે, જેવી ચર્ચાઓ પણ ચાલી રહી હતી. આપણે કેટલાક ભુવાજીને પણ સાંભળ્યા, તેમણે પણ જે દીકરી સામુ જે છે અવાજ ઉપાડ્યો હતો. એટલે જોવા જઈએ તો ટૂંકમાં જે રબારી સમાજ જે છે આ મામલે ખૂબ જ રોષે ભરાયો હતો અને દીકરીને પરત લાવવાની જે છે આમાં માંગ જે છે ચાલી રહી હતી. પરંતુ આખરે જે ગઈકાલે રાધનપુરમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું અને સભામાં જે નિર્ણય લેવામાં આવ્યો તેના કારણે અત્યારે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો રબારી સમાજની આ મામલામાં જીત થઈ હોવાનું માનવામાં આવે છે. કેમ કે ચૌધરી સમાજના જે આપણે અશોક ચૌધરી છે તેમના પિતાને પણ સાંભળે, તેમાં તેમના પિતા પણ કહી રહ્યા છે કે જે અમે દીકરીને પરત આપી દઈશું, જે હવે કોઈ પણ આ ગામની અંદર જે છે કોઈ રબારી સમાજની દીકરીની તરફ જોશે પણ નહીં, તેવી ચર્ચાઓ પણ જે છે ચાલી રહી છે. એટલે કે ક્યાંક ને ક્યાંક આ મામલો જે છે એ અત્યારે રબારી સમાજની આ મામલામાં જીત થઈ હોવાનું જે છે સામે આવી રહ્યું છે. કે ઠાકરસિંહ રબારી પણ જે છે તે પણ ખૂબ આ મામલામાં આગળ આવ્યા હતા, જે અલગ અલગ આગેવાનો પણ અવાજ ઉપાડ્યો હતો. પરંતુ અત્યારે જે આ પોતાના જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાંથી જે બે પોસ્ટ જે કિંજલ રબારીએ ડિલીટ કરી છે, તેને કારણે અત્યારે મામલો જે છે વધારે ચર્ચામાં આવ્યો છે. કારણ કે એ બે પોસ્ટના જ કારણે જોવા જઈએ તો સમગ્ર વિવાદ જે છે સામે આવ્યો હતો. સૌ પ્રથમ જે વિડીયો હતો તેમના જે સુરક્ષાની વાત કરવામાં આવી હતી, તેના કારણે આપણે જોયું કે અલગ અલગ જગ્યાએથી લોકોની પ્રતિક્રિયા સામે આવતી હતી અને જે આગેવાનો છે તે પણ એ સમયે મેદાને આવ્યા હતા. પરંતુ અત્યારે આ જે મામલો જે ગઈકાલે રાત્રે કહેવામાં આવે છે કે ઠાળે પડ્યો છે અને તેના કારણે આ બે વિડીયો જે ડિલીટ થયા છે તે અત્યારે સોશિયલ મીડિયામાં ચર્ચાઓએ જે છે જગાડી દીધી છે. અને હવે એ જ સવાલ ઊભો થઈ રહ્યો છે કે શું સમાજનો ડર છે કે પોતાના પિતાની ઇજ્જત વાલી હતી તેના કારણે આ વિડીયો જે છે ડિલીટ કરવામાં આવ્યા છે? તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.